જય બે મિત્રો, તો આપણે જે ત્રિકોણમિતિમાં આગળના ટોપિકમાં જોયું સાઇન 90 પ્લસ થીટા, સાઇન 90 માઇનસ થીટા, કોસ 180 પ્લસ થીટા, 180 માઇનસ થીટા, આ રીતે ટેન, સેક, કોટ, કોસેક ના જે નિયમો જોયા કે ભાઈ ક્યારે વિધેય બદલાય, ક્યારે વિધેય ના બદલાય, ક્યારે કઈ નિશાની મૂકવી, આ જે ટોપિક જોયો એ ટોપિકનો ખરેખર યુઝ શું છે એ આપણે અત્યારે જોવાનું છે મિત્રો. તમે ધોરણ 10ની અંદર આ કોષ્ટક વારંવાર બનાવતા, આનો ઉપયોગ કરતા. કોઈ સાઇન 30 ડિગ્રીની જરૂર પડે તો તમે જોઈ લેતા કે સાઇન 30 ડિગ્રી 1/2 છે. કોસ 90 ડિગ્રીની જરૂર પડે તો તમે જોઈ લેતા કોસ 90 ડિગ્રી 0 છે. કોષ્ટક મેં એટલા માટે બનાવ્યું છે કે અત્યાર સુધી આપણું નોલેજ સીમિત હતું. 0 ડિગ્રીથી લઈને 90 ડિગ્રી સુધીના આજે જાણીતા ખૂણા છે એના માટે 6માંથી કોઈ પણ ત્રિકોણ વિધેયનું મૂલ્ય પૂછાય તો તમને આવડતું હતું. ઘણા કોષ્ટકમાંથી જોઈને જવાબ આપતા, ઘણા મૌખિક જવાબ આપતા. પરંતુ 90 ડિગ્રી કરતાં મોટો ખૂણો આવે તો જવાબ આવડતો નથી. તો મિત્રો હવે આપણે કેટલાક આના સિવાયના અન્ય જાણીતા ખૂણાઓ પાસે આ ત્રિકોણમિતિ વિધેયનું મૂલ્ય મેળવતા શીખવાનું છે. લાઈક હમણાં થોડાક સમય પછી તમે સાઇન 120 ડિગ્રી, સાઇન 180 ડિગ્રી, સાઇન 210 ડિગ્રી, સાઇન 300 ડિગ્રી, કોસ 750 ડિગ્રી, એમ અમુક જાણીતા ખૂણાઓ જે છે એની કિંમતો મેળવતા તમે શીખશો. તો કઈ રીતે ચાલો જોઈએ મિત્રો. એના માટે એક એકમ વર્તુળની જરૂરિયાત તો પડવાની જ છે. માટે હું એક એકમ વર્તુળ સૌપ્રથમ દોરી દઉં છું. તો ઉગમ બિંદુને કેન્દ્ર રાખી એક એકમ ત્રિજ્યા લઈ એકમ વર્તુળ દોરી દીધું મિત્રો. ખૂણાઓ પણ હું લખી દઉં છું અને અંશ માપમાં લખું છું એટલે તમને સમજવામાં મજા આવે. 0 અંશ, 90 અંશ, 180 અંશ અને 270 અંશ. રાઈટ મિત્રો. ચાલો હવે મેં તમને કીધું તે પ્રમાણે આપણે દાખલાઓ જોઈએ કે ભાઈ આગલા ત્રિકોણમિતિના ટોપિકમાં આપણે જે નિયમો શીખ્યા એ નિયમોનો ઉપયોગ શું છે તે જોઈએ. માનો કે મારે સાઇન 120 ડિગ્રીની જરૂરિયાત છે, આ મારે મેળવવા છે. આના બરાબર કેટલા થાય મારા જાણવું છે. તો અત્યાર સુધી મેં તમને કીધું એમ આપણને હાઈએસ્ટ સાઇન 90 ડિગ્રીનો આન્સર આવડે છે. તો સાઇન 120 ડિગ્રીનો આન્સર જોતો હોય તો કઈ રીતે મળશે એની આપણે ચર્ચા કરીએ. તો સાઇન 120 ડિગ્રી, પહેલાં તો એ વિચારો કે આજે ખૂણો 120 ડિગ્રી છે એ કોની વચ્ચે આવે છે. એકમ વર્તુળ છે એમાં કોની વચ્ચે આવે છે. તો 90 ડિગ્રી અને 180 ડિગ્રીની વચ્ચે 120 ડિગ્રી આવે. આ જે ખૂણો છે એ આમાં ગમે ત્યાં આવશે. ચાલો બંને સાથે આપણે સંબંધ બનાવીએ કે 90 ડિગ્રી સાથે આને કેટલો સંબંધ. તો કે 90 ડિગ્રીમાં 30 ડિગ્રી પ્લસ કરો એટલે 120 ડિગ્રી આવે. 90માં તમે 30 ઉમેરો તો 120 થાય. એટલે આમાં 30 જેટલા ઉમેરવાના છે એટલે કંઈક અહીંયા 120 ડિગ્રી હશે. આની સાથે પણ તમે સંબંધ સમજી શકો કે 180માંથી શું કરો તો 120 ડિગ્રી મળે. તો કે 180માંથી 60 ડિગ્રી બાદ કરો, આમાંથી 60 હજી બાદ કરવાના, ત્યારે 120 ડિગ્રી મળે. મતલબ આની સાથે સંબંધ બનાવો તોય ભલે, આની સાથે બનાવો તોય ભલે. આપણે બંને સાથે બનાવીને જોઈએ. ચાલો કઈ રીતે જોવો અહીંયા. તો સાઇન 120 ડિગ્રી છે મિત્રો. તો 120 ડિગ્રીનો સંબંધ માનો કે આની સાથે બનાવવો છે તો 120 ડિગ્રીની જગ્યાએ આપણે 90 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી આ રીતે લખી શકાય કે ન લખી શકાય? આ બે એકની એક વસ્તુ જ છે મિત્રો, છે. ચાલો હવે મારી વાત સાંભળો. આની પહેલાંનો જે નિયમ શીખ્યા એનો ઉપયોગ હવે છે. આ કયા પ્રકારની રકમ થઈ ગઈ? સાઇન 90 ડિગ્રી પ્લસ થીટા. મિત્રો આને તમે થીટા સમજી શકો. યાદ કરો મેં તમને કીધું હતું કે થીટા જે છે એ 0 અને 90 ડિગ્રી વચ્ચેનો કોઈ પણ એંગલ હોઈ શકે છે. તો આને તમે થીટા સમજો તો હમણાં શીખવાડ્યો તો એ ટોપિક આવી ગયો. સાઇન 90 ડિગ્રી પ્લસ થીટા બની ગયા. ચાલો યાદ કરો નિયમ. 90 ડિગ્રી હોય તો વિધેય બદલાય કે ના બદલાય? 90 ડિગ્રી એટલે વાયક્ષ પર હોય કોઈ પણ ખૂણો તો વિધેય બદલાય છે મિત્રો. ચાલો વિધેય બદલાય છે, સાઇન બદલાઈ જશે. સાઇન બદલાઈને શું થતું? યસ, કોસ થતું. તો અહીંયા આવશે કોસ 30 ડિગ્રી. યાદ છે ને? સાઇન 90 ડિગ્રી પ્લસ થીટા હોય તો સાઇનનું થઈ જાય કોસ અને થીટા અહીંયા મળી જાય. રાઈટ મિત્રો. આ પૂરતું નથી, હજી નિશાનીવાળું વિચારવાનું, પ્લસ માઇનસ. ચાલો કઈ રીતે વિચારતા યાદ કરો. 90 પ્લસ 30
તો અહીંયા તો આપણી સામે છે 90 + 30 એટલે 120. 120 કયા ચરણમાં છે મિત્રો જોઈ લો, સ્પષ્ટ છે અહીંયા. તો કયા ચરણમાં છે? બીજા ચરણમાં. તો યાદ કરો OLSTC વાળો નિયમ, અહીંયા ઓલ પોઝિટિવ, અહીંયા સાઇન અને કોસેક પોઝિટિવ, અહીંયા ટેન અને કોટ પોઝિટિવ, અહીંયા કોસ અને સેક પોઝિટિવ. તો અહીંયા બીજા ચરણમાં આપણે અત્યારે છીએ. તો અહીંયા સાઇન અને કોસેક હોય તો ધન આવશે, તો સાઇન હતા એટલે ધન જ આવશે. જોજો શું આવ્યું એ મહત્વનું નથી, શું હતું એ મહત્વનું છે. સાઇન હતા, બીજા ચરણમાં સાઇન ધન છે એટલે અહીંયા ધનની નિશાની આવશે. ધનની નિશાની ન કરો તો પણ ચાલે, કોઈ નિશાની ન હોય તો ધનની નિશાની જ ગણાય. તો મિત્રો cos 30 ડિગ્રી થઈ ગયા. તો cos 30 ડિગ્રી મીન્સ √3/2. તો આનો આન્સર આવશે √3/2. છે એકદમ ઇઝી મિત્રો. ચાલો હવે બીજી રીતે ટ્રાય કરીએ. જો તમને અત્યાર સુધી સાઇન 90 ડિગ્રી સુધીના જવાબો આવડતા હતા, હવે તમને સાઇન 120 ડિગ્રીનો જવાબ પણ આ રીતે તમે મેળવી શકો. આ યાદ નથી રાખવાનું, આ રીતે મેળવવાનું છે. આ ગોખવાનો નથી. ટેબલ યાદ રાખ્યું એ પૂરતું છે, એના પરથી બાકીનું બધું બની જશે. ચાલો આ જ રીતે માનો કે ક્યારેક એવું બને કે આપણે સાઇન 120 ડિગ્રીની જરૂરિયાત છે, આની કિંમત આપણે જોઈતી છે. તો એવું વિચારી શકાય કે 120 ડિગ્રી એટલે 180 - 60 ડિગ્રી પણ લખી શકાય. તો સાઇન 180 ડિગ્રી - 60 ડિગ્રી આવું પણ આપણે લખી શકીએ કારણ કે 180 માંથી 60 જાય તો 120 બને છે. ચાલો હવે આપણો નિયમ બની ગયો સાઇન 180 ડિગ્રી - થીટા બની ગયો નિયમ. ચાલો તો યાદ કરો 180 ડિગ્રી હોય તો વિધેય બદલાય કે ના બદલાય? તો 180 ડિગ્રી એક્સ અક્ષ પર આવે મિત્રો, વિધેય ના બદલાય, માટે સાઇન 60 ડિગ્રી જ આવશે. હવે પ્લસ માઇનસની વાત કરીએ તો 180 - 60 ડિગ્રી આપણને ખબર છે, 180 - 60 ડિગ્રી એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન અને કોસેક ધન હોય તો સાઇન હતા ધન જ આવશે, નિશાની નહીં કરો તો પણ ચાલશે. સાઇન 60 ડિગ્રી મિત્રો, સાઇન 60 ડિગ્રી એટલે બનશે √3/2. તો તમે જોઈ શકો છો કે તમે કોઈ પણ રિલેશનથી મેળવો બંનેનો આન્સર સેમ જ આવે છે એકદમ સહેલું મિત્રો. જો હવે તમને સાઇન 120 ડિગ્રી મેળવતા પણ આવડી ગયું. આ રીતે કોસ 120 ડિગ્રી, ટેન 120 ડિગ્રી કાંઈ પણ મેળવવું હોય તમે મેળવી શકો. માનો કે આપણે ટ્રાય કરીએ કોસ 120 ડિગ્રી. ચાલો તો આપણે તો આ ખૂણો જ જોવાનો છે, વિધેય ભલે ને જે હોય તે. 120 ડિગ્રી છે ક્યાં આવે? તો કે 90 અને 180ની વચ્ચે. 90 સાથે સંબંધ બને, 180 સાથે સંબંધ બને, કોઈ પણ એક સાથે સંબંધ બનાવવાની છૂટ. બોલો 90 સાથે સંબંધ બનાવીએ આપણે. તો 90 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી. ચાલો 90 ડિગ્રી હોય તો વિધેય બદલાય. કઈ રીતે બદલાય? સાઇન હોય તો કોસ, કોસ હોય તો સાઇન. તો કોસ હતો એટલે શું થશે? સાઇન. યસ, સાઇન 30 ડિગ્રી. ચાલો 90 + 30 ડિગ્રી, 90 + 30 ડિગ્રી મતલબ 120 ડિગ્રી એટલે બીજું ચરણ. બીજું ચરણ એટલે ઓલ એસ. સાઇન અને કોસેક હોય તો ધન. આ તો કોણ હતા? કોસ હતા. જોજો કોણ હતા એ જોવાનું છે. કોણ હતા? કોસ એટલે ઋણ. તો માઇનસની નિશાની એમને એમ. સાઇન 30 ડિગ્રી, સાઇન 30 ડિગ્રી મીન્સ 1/2. બસ આનો આન્સર કે ભાઈ કોસ 120 ડિગ્રીનો જવાબ આવે છે -1/2 છે. એકદમ સહેલું મિત્રો. તો હવે આગળ વધીએ. આ રીતે તમારે ટેન 120 ડિગ્રી, કોટ 120 ડિગ્રી, સેક 120 ડિગ્રી જે જોતું હોય તે મળશે. માત્ર 120 ડિગ્રી જ નહીં મિત્રો, આના સિવાય પણ ઘણા બધા ખૂણાઓ મળી શકે. કઈ રીતે? ચાલો જોઈએ. માનો કે આપણે ટેન 150 ડિગ્રી જોઈએ છે મિત્રો. ચાલો તો વિચારો 150 ડિગ્રી કોની વચ્ચે આવશે? તો 150 ડિગ્રી પણ 90 ડિગ્રી અને 180 ડિગ્રીની વચ્ચે જ આવશે. કોઈ પણ એક સાથે રિલેશન બનાવો. માનો કે આ વખતે 180 ડિગ્રી સાથે બનાવીએ, કોઈ પણ સાથે બનાવી શકો. 180 ડિગ્રીમાંથી તમે 30 ડિગ્રી બાદ કરો, 180માંથી 30 ઓછા કરી દો એટલે 150 ડિગ્રી આવે. એટલે અહીંયા ક્યાંક 150 ડિગ્રી આવતા હશે. 150 ડિગ્રી અહીંયા ક્યાંક હશે મિત્રો. ચાલો ઓકે. તો ટેન જેમ છે તેમ 150 ડિગ્રીનો સંબંધ આપણે બનાવ્યો 180 ડિગ્રી સાથે કે ભાઈ એમાંથી 30 ડિગ્રી બાદ કરવા પડે. ચાલો હવે આપણો નિયમ લાગુ પાડો કે 180 ડિગ્રી હોય તો વિધેય બદલાય કે ના બદલાય? તો 180 ડિગ્રી હોય તો વિધેય ના બદલાય એટલે ટેનનું રહેશે ટેન જ. ટેન 30 ડિગ્રી રાઈટ છે મિત્રો. અને નિશાનીની વાત કરીએ તો 180માંથી 30 ગયા એટલે 150 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં ઓલ એસ. સાઇન અને કોસેક હોય તો ધન, આ તો ટેન હતા એટલે ઋણ. માઇનસ રહેશે એઝ ઇટ ઇઝ. ટેન 30 ડિગ્રીનો આન્સર મિત્રો જોઈ લો તો 1/√3 છે એકદમ સહેલું.
આ તો ટેન 150 મેળવવા આપણે આ રીતે તમે સેક 150 સાઈન 150 કાંઈ પણ મેળવી શકો છો, બરાબર છે. ઓકે, ચાલો આવી રીતે કેટલાક અન્ય ખૂણાઓ પણ જોઈએ. ઘણા બધા ખૂણાઓ મિત્રો મેળવી શકાય. તમને એક ઉદાહરણ આપું હજુ કે ભાઈ માનો કે આપણે મેળવવા છે સેક 135 ડિગ્રી. આ મેળવવા છે સેક 135 ડિગ્રી. ચાલો મેળવીએ. તો સેક જેમ છે તેમ 135 ડિગ્રીનો કોઈક વિચાર કરો કે 135 ડિગ્રી ક્યાં આવે. ચલો 135 ડિગ્રી મિત્રો ક્યાં આવે? તો 90માં તમે 45 ઉમેરો એટલે 135 થાય, અથવા 180માંથી તમે 45 બાદ કરો તો પણ 135 ડિગ્રી બને. કોઈ પણની સાથે સંબંધ બનાવી શકો, 90 સાથે બનાવી શકો ને 180 સાથે બનાવી શકો. માનો કે હું 90 સાથે બનાવું તો 90 ડિગ્રીમાં 45 ડિગ્રી પ્લસ કરો, બરાબર છે મિત્રો. ચાલો આપણો નિયમ લાગુ પાડો. 90 ડિગ્રી છે, વિધેય બદલાય કે ના બદલાય? બદલાય. સેકનું શું થાય? યસ, સેકનું કોસેક, કોસેકનું સેક. તો સેકનું થશે કોસેક એટલે અહીંયા બનશે કોસેક 45 ડિગ્રી મિત્રો. ચાલો હજી નિશાનીનો વિચાર કરવાનો, ભૂલાઈ ન જાય, ખાસ ધ્યાન રાખવાનું. 90 પ્લસ 45 એટલે 135. બીજું ચરણ એટલે ઓલ એસ સાઈન અને કોસેક હોય તો ધન. આ તો સેક હતા એટલે ઋણની નિશાની જેમ છે તેમ કોસેક 40 ડિગ્રી મિત્રો. કોસેક 40 ડિગ્રી √2. બોલો, છે એકદમ સરસ મજાનો ટોપિક. આ જ રીતે અન્ય કેટલાક ખૂણાઓ પણ જોઈએ મિત્રો. માનો કે હવે આપણે લઈએ કોટ વિધેય. કયું વિધેય? કોટ વિધેય. અને ખૂણો માનો કે હું લઉં છું 210 ડિગ્રી. જોજો આપણે ધીમે ધીમે ખૂણાને મોટો કરતા જઈએ છીએ મિત્રો. પહેલાં 90 ડિગ્રી સુધી જ આપણું નોલેજ હતું. 120 આવ્યા, 150, 135, હવે 210. ચાલો, તો 210 કોની વચ્ચે આવે વિચારો? 210 કોની વચ્ચે આવે મિત્રો? તો કે 180 અને 270ની વચ્ચે આવશે 210. કોઈ પણ એક સાથે મિત્રો સંબંધ બનાવો. માનો કે 180 સાથે પણ બનાવી શકો અને 270 સાથે પણ સંબંધ બનાવી શકો. માનો કે 270 સાથે આપણે સંબંધ બનાવવો છે તો 270માંથી લગભગ 60 જેટલા બાદ કરીએ ત્યારે 210 ડિગ્રી આવશે મિત્રો. આવશે? ચાલો રેડી. તો કોટ જેમ છે તેમ આપણે 210નો સંબંધ બનાવ્યો. કોની સાથે બનાવ્યો? 270 સાથે. 270માંથી શું કરવું પડે? 60 બાદ કરવા પડે. ચાલો આપણો નિયમ લાગુ પાડીએ મિત્રો. 270 ડિગ્રી હોય તો વિધેય બદલાય કે ના બદલાય? ચાલો વિચારો, યાદ કરો. 270 ડિગ્રી એટલે વાયક્ષ એટલે વિધેય બદલાય. કોટનું શું થાય યાદ કરો? તો કોટનું થાય tan 60 ડિગ્રી. રાઈટ. હજી નિશાની બાકી. 270માંથી 60 જાય તો 210 આપણી સામે જ છે. ઓલ એસ ટી. tan અને કોટ હોય તો ધન, તો કોટ હતા માટે ધન. તો tan 60 ડિગ્રી મિત્રો. tan 60 ડિગ્રી તમે જોઈ શકો છો √3. બોલો, છે એકદમ આસાન. ચાલો હજુ આનાથી આગળ વધીએ મિત્રો. ધીમે ધીમે મેં તમને કીધું તે પ્રમાણે આપણે ખૂણાને થોડો મોટો કરતા જઈએ. આની મદદથી મિત્રો કદાચ ખૂણો ઘણો બધો મોટો હોય તો પણ તમે જવાબો લાવી શકશો. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. ફરીથી હું એકમ વર્તુળ નાનકડું દોરી દઉં છું જેથી તમને જોવામાં અને સમજવામાં સરળ રહે. અને ધીમે ધીમે તમને એવી ટેવ પણ પડી જશે કે એકમ વર્તુળ દોર્યા વગર પણ તમે વિચારી શકશો કે આ વસ્તુ કયા ચરણમાં છે, કોની વચ્ચે છે, ધન આવશે, ઋણ આવશે, બધું જ વિચારી શકશો મિત્રો. અહીંયા 0, અહીંયા 90 ડિગ્રી, અહીંયા 180 ડિગ્રી અને અહીંયા 270 ડિગ્રી. માનો કે હજી આગળ વધશું તો 270 પછી અહીંયા આવશે 360, 360 પછી અહીંયા આવશે 450. આ રીતે આગળ વધશું મિત્રો. આ રીતે ચાલ્યા કરવાનું છે. ઓકે, ચાલો આપણે એક નવી રકમ લઈએ. આપણે લાસ્ટમાં જોયું હતું કોસ 210 ડિગ્રી મિત્રો. ચાલો હવે માનો કે જોઈએ સેક લઈએ. માનો કે ફરીથી સેક વિધેય અને ખૂણો લઈએ 260નો, અથવા તો 260 તો નહીં અત્યારે આવડે આપણને, તો 300 લઈએ. સેક 300 ડિગ્રી. ચાલો 300 ડિગ્રી. તો 300 ડિગ્રી જે છે 300 ડિગ્રી
એ 300 ડિગ્રીની વાત કરીએ તો 300 ડિગ્રી કોની વચ્ચે આવશે મિત્રો? તો કે 270 ડિગ્રી અને 360 ડિગ્રીની વચ્ચે આવશે. 270માં 30 પ્લસ કરશો તો પણ ચાલશે અને 360માંથી 60 બાદ કરી દેશો તો પણ ચાલશે. 300 ડિગ્રી ક્યાંક અહીંયા આવતા હશે અંદાજે. ઓકે, તો કોની સાથે સંબંધ બનાવવો છે મિત્રો? માનો કે 360 સાથે સંબંધ બનાવીએ તો 360માંથી 60 બાદ કરી દઈએ, રાઈટ? તો 300 ડિગ્રી બની જશે. ચાલો વિચારો, 360 ડિગ્રી હોય તો વિધેય બદલાય કે ના બદલાય? તો 360 ડિગ્રી હોય તો x અક્ષ પર આવે, માટે વિધેય ના બદલાય. સેકના સેક જ રહેશે, સેક 60 ડિગ્રી. હવે ધનઋણનો વિચાર કરો મિત્રો, તો 360 ડિગ્રીમાંથી 60 ડિગ્રી બાદ થાય તો ચોથા ચરણમાં પહોંચીએ. યાદ કરો, ઓલ, એસ, ટી અને સી. મતલબ કે ચોથા ચરણમાં કોસ અને સેક હોય તો ધન આવશે. તો અહીંયા સેક જ છે, માટે શું આવશે? તો કે ધન આવશે. ચાલો એનાથી આગળ હવે તમારે વિચારવાનું છે કે સેક 60 ડિગ્રી કેટલા થાય? બોલો, સેક 60 ડિગ્રી 2. આ તમને યાદ હોવા જોઈએ, રાઈટ મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ, એક નવો સમ લઈએ. થોડો ખૂણો જો મોટો કરતા જઈએ છીએ આપણે, 300 એ પહોંચ્યા હતા. ચાલો એનાથી આગળ વધીએ, કોસ વિધેય લઈએ માનો કે, અને હવે માનો કે આપણે ખૂણો લઈએ 360માં માનો કે 60 ઉમેરો તો 420 થાય. તો 420 માનો કે ખૂણો લઈએ. બોલો 420 કોની વચ્ચે આવે? તો કે 360 અને 450ની વચ્ચે આવે. એટલે 420 લેવા હોય તો 360માં 60 પ્લસ કરો તો પણ તમને 420 મળશે, અથવા 450માંથી 30 બાદ કરો તો પણ 420 મળશે. બેમાંથી કોઈ પણ તમે રિલેશન બનાવી શકો. બોલો કયો બનાવવો છે? માનો કે 450 વાળો બનાવવો છે મિત્રો. તો કોસ 450 ડિગ્રી જે છે એમાંથી તમારે 30 ડિગ્રી બાદ કરવા પડે તો 420 ડિગ્રી આવે. ચાલો 450માંથી મિત્રો 30 ડિગ્રી બાદ કર્યા. ઓકે, 450 ડિગ્રી હોય તો વિધેય બદલાય કે ન બદલાય? તો 450 ડિગ્રી આવે y અક્ષ પર, વિધેય બદલાય. કોસનું થઈ જાય sin, એટલે અહીંયા આવશે sin 30 ડિગ્રી. ચાલો હજી નિશાનીનો વિચાર કરવાનો. ચલો 450માંથી મિત્રો 30 ડિગ્રી જાય તો કેટલા વધે? યાદ કરો, 450માંથી 30 ડિગ્રી કાઢવાના છે. સોરી, sin 450માંથી 30 ડિગ્રી કાઢો. 450માંથી 30 ડિગ્રી કાઢો તો 420 ડિગ્રી. પ્રથમ ચરણમાં બધા વિધેયો ધન, મતલબ કે આ ધન. ચાલો તો આ sin 30 ડિગ્રી આન્સર. બોલો sin 30 ડિગ્રી કેટલા થાય? તો કે 1/2. બસ આ જવાબ થઈ ગયો. રેડી છે મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ, હજુ થોડોક ખૂણો મોટો લઈએ. તો હવે આપણે માનો કે ખૂણો લઈએ થોડોક, એનાથી આગળ વધીએ. 450માં તમે 90 એડ કરો એટલે 540 આવશે. માનો કે હવે આપણે લઈશું tan વિધેય અને લઈએ 600 ડિગ્રી. tan 600 ડિગ્રી આ ખૂણો લઈએ. ચાલો તો tan તો જેમ છે તેમ, તો આપણે પહેલાં યાદ કરવું પડે કે ભાઈ આ 600 ડિગ્રી કોની વચ્ચે આવે મિત્રો? ચાલો 600 ડિગ્રી તો 450 આવ્યા હતા, 540 આવ્યા હતા, આના પછી અહીંયા આવશે 630 ડિગ્રી, રાઈટ? તો બોલો 600 ડિગ્રી કોની વચ્ચે આવે? તો કે 540 ડિગ્રી અને 630 ડિગ્રી આ બંનેની વચ્ચે આવશે મિત્રો. ચાલો ઓકે, તો 540માં તમે 60 ઉમેરી દો એટલે 600 ડિગ્રી બને, તો 600 ડિગ્રી અહીંયા આવશે. તો 540 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી આવું કરી શકાય. ચાલો 540 ડિગ્રી છે તો વિચાર કરો વિધેય બદલાશે કે નહીં બદલાય? તો 540 ડિગ્રી છે, બોલો વિધેય બદલાય? નહીં બદલાય. એક્સ અક્ષ છે, વિધેય નહીં બદલાય. ટેનનું ટેન જ રહેશે, એટલે tan 60 ડિગ્રી મિત્રો. ચાલો તો tan 60 ડિગ્રી બોલો. તો મને કહો કે 540 છે, 540માં 60 ઉમેર્યા એટલે બની ગયા 600 બની ગયા છે મિત્રો. તો મને કહો 600 ક્યાં આવશે મિત્રો? તો કે ત્રીજા ચરણમાં ઓલ એસ ટી. tan ને કોટ હોય તો ધન, બાકી ઋણ, તો tan જ હતા એટલે ધન. તો હવે આવશે tan 60. બોલો કેટલા થાય છે? tan 60
જોઈ લો tan 60 નો આન્સર મિત્રો બને છે √3 π/3 એટલે √3 યસ। ચાલો હજી એનાથી આગળ વધીએ મિત્રો, હજુ એક દાખલો લઈએ। માનો કે કોટ વિધેય લઈએ મિત્રો, કોટ। ચાલો કોટ વિધેય છે, કોટમાં લઈએ 585 ડિગ્રી। ચાલો 585 ડિગ્રી છે, કોની કોની વચ્ચે આવે તો કે 540 ડિગ્રી અને 630 ડિગ્રીની વચ્ચે આવશે। તો બોલો કોની સાથે સંબંધ બનાવવો છે? માનો કે 540 સાથે જ બનાવવો છે। 540માં તમે શું ઉમેરો તો 585 આવે તો કે 45। તો કોટ 540 ડિગ્રી પ્લસ 45 ડિગ્રી, રાઈટ છે મિત્રો। ચાલો 540 ડિગ્રી હોય તો હમણાં જ આપણે જોયું વિધેય બદલાતું નથી કેમ કે એક્સ અક્ષ છે, તો કોટ 540, ચાલો વિધેય નથી બદલાવાનું એટલે કોટના કોટ રહેશે અને 45 ડિગ્રી આવશે। ધન ઋણનો વિચાર કરીએ તો 585 ડિગ્રી હતા જે ત્રીજા ચરણમાં છે, ઓલેસ ટીસી tan અને કોટ હોય તો ધન, તો કોટ હતા ધન જ આવશે અને કોટ 45 ડિગ્રી તો એકદમ સહેલું છે, બધાને આવડતું હશે। tan 45 ડિગ્રી હોય તોય 1 અને કોટ 45 ડિગ્રી હોય તો પણ 1 મિત્રો છે, એકદમ સહેલું। ચાલો હજુ એક એક્ઝામ્પલ માનો કે લઈએ મિત્રો, માનો કે હવે વિધેય લઈએ આપણે કોસેક। કયું વિધેય લઈએ? કોસેક। કોસેક માનો કે લઈએ 675 ડિગ્રી લઈએ માનો કે, તો 675 ડિગ્રી બોલો કોની કોની વચ્ચે આવશે તો કે 630 ડિગ્રી અને 720 ડિગ્રી આ બંનેની વચ્ચે આવશે 675 ડિગ્રી। કોની સાથે સંબંધ બનાવવો છે? બેમાંથી કોઈ પણ સાથે મિત્રો તમે સંબંધ બનાવી શકો છો। 630 ડિગ્રી સાથે પણ બનાવી શકો છો અને 720 ડિગ્રી સાથે પણ બનાવી શકો। કોની સાથે બનાવવો છે તમે કહો? ઓકે ચાલો 720 ડિગ્રી સાથે બનાવવો છે, તો 720 ડિગ્રીમાંથી 45 ડિગ્રી જશે તો 675 ડિગ્રી આવશે। તો કોસેક 720 ડિગ્રીમાંથી 45 ડિગ્રી બાદ કરો એટલે 675 ડિગ્રી આવે, રાઈટ છે મિત્રો। ચાલો આપણો નિયમ લાગુ પાડો, બોલો વિધેય બદલાય કે ના બદલાય? તો ના બદલાય કેમ કે 720 ડિગ્રી એક્સ અક્ષ પર આવે છે, એક્સ અક્ષ પર વિધેય બદલાતું નથી એટલે કોસેક 45 ડિગ્રી। મિત્રો હજુ ધન ઋણનો વિચાર કરવાનો બાકી। 720 ડિગ્રીમાંથી 45 ડિગ્રી જાય, 720 ડિગ્રીમાંથી 45 ડિગ્રી જાય તો તમે ચોથા ચરણમાં પહોંચો છો, ઓલ એસ ટી ને સી। જો કોસ અને સેક હોય તો ધન, આ તો કોસેક હતા માટે આન્સર આવશે ઋણ। ચાલો માઇનસની નિશાની એમને એમ, કોસેક 45 મિત્રો કોસેક π/4 કેટલા થાય તો કે √2, રેડી મિત્રો। ચાલો આવા કેટલાક અન્ય દાખલાઓ તમે જાતે પ્રેક્ટિસ કરજો, બરાબર। કોઈ પણ કઈ રીતે પ્રેક્ટિસ તમે કરી શકો તો કે કોઈ પણ મુખ્ય ખૂણો હોય, મુખ્ય ખૂણો એમાં તમે 30 પ્લસ કરી શકો, 60 પ્લસ કરી શકો, 45 પ્લસ કરી શકો, આ રીતે અહીંયાનો કોઈ પણ ખૂણો લ્યો, અહીંયાનો લ્યો, અહીંયાનો લ્યો કે અહીંયાનો, ગમે તેટલા સર્કલ ફર્યા પછી પણ તમે આવું કરી શકો છો, રાઈટ છે। લાઈક હું તમને એક બે એક્ઝામ્પલ આપું, તમે આ રીતના જાતે પ્રેક્ટિસ કરજો, બરાબર। એક એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ tan છે, tan અહીંયા 720 ડિગ્રી હતા એમાં તમે 45 પ્લસ કરો એટલે 765 ડિગ્રી, આ દાખલો તમે જાતે ગણી શકો મિત્રો, ગણી શકો। ચાલો એવી જ રીતે માનો કે કોટ છે, કોટ 180 હતા એમાં તમે 45 પ્લસ કરો તો 225 ડિગ્રી, આ બધા તમે પ્રેક્ટિસ કરી શકો છો। એ જ રીતે 720 છે એમાં 60 ઉમેરો તો માનો કે 780 ડિગ્રી, આ રીતના તમે કોઈ પણ દાખલાઓ ગણી શકો છો। મિત્રો હવે કેવું થઈ ગયું તમે સમજી શકો છો કે તમે જ્યારે ધોરણ 10માં હતા ત્યારે 6 ત્રિકોણમિતિ વિધેય જે હતા, સાઇન કોસ ટેન સેક કોસેક કોટ, એ બધા વિધેયોની અમુક ખૂણા પાસે જ તમે કિંમતો જાણતા હતા, 0, 30, 60, 45, 90 એ કામ પૂરું થઈ જતું, ત્યાંથી આગળ કોઈ મોટો ખૂણો આવે તો જવાબ આવડતો નહોતો। હવે તમે જોઈ શકો છો કે એના સિવાય પણ ઘણા બધા ખૂણાઓ એવા છે કે જેની પાસે આ જ ત્રિકોણમિતિ વિધેયોની કિંમતો આપણે જાણી શકીએ છીએ। અને આ તો આપણે માત્ર ચલો અત્યારે હાઈએસ્ટ આમ ગણો તો 700ની આજુબાજુમાં ફિનિશ કરી દીધું, એનાથી આગળ હજી તમે એકમ વર્તુળ છે, એકમ વર્તુળ ઉપર આમ 3-4 રાઉન્ડ લગાવ્યા પછી પણ જેમ ખૂણો મોટો થતો જાય, જેમ ખૂણો મોટો થતો જાય એમ તમને દરેક ખૂણા પાસે
આ રીતે કિંમતો મળી શકે. બરાબર છે મિત્રો. તો હવે આપણે માત્ર 90 સુધી સીમિત નથી રહ્યા. 90 કરતાં મોટા ખૂણા આવે તો પણ ઘણા બધા ખૂણા એવા બની ગયા છે કે જે આપણા માટે જાણીતા છે. ઓકે મિત્રો.